મિત્રો ફાઇનલી કોને ઋત્વિકભાઈ મળી ગયા છે આ રહ્યા હાલા જાય બધા મિત્રોને હું કે મજામાં જઈશો. આજ છે મંગળવાર અને અત્યારે થયા 6:30 રાઉન્ડ એટલે આપણે નીકળી ગયા કોલેજ જવા. થેલો બેલો પેક કરી અને આ હે આપણે સિટી બસ હમણાં આવશે. આગળ નીકળવાનું છે આગળથી સિટી બસ ચડશે. અહીંયા સ્વામી વિવેકાનંદની સામે જો મોટી વિશાળ મૂર્તિ છે અને એની બાજુ સાઈડમાં છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ત્યાંથી જ આપણે બસમાં ચડી અને જો સ્વામી વિવેકાનંદની ખૂબ જ મોટી કહી શકાય એવી છે આ મૂર્તિ. આપણે જવાનું સામે બસ સ્ટેશન. બસ આવી ગઈ છે ફાઇનલી અને હવે જઈએ સીધા કોલેજે. મળી સીધા કોલેજે જઈએ. બસમાંથી ઉતરી ગયા છે રામકૃષ્ણ આશ્રમે સાઈડમાં જઈએ અને હવે આપણે જઈએ ચાલે સીધા જસાણીએ. તો મળી સીધા જસાણીએ જઈને. ભાઈ અત્યારે 10 થી 10:30 થયા છે અને આપણે કોલેજથી છૂટી ગયા. આપણા પિરિયડ થઈ ગયા પૂરા અને હવે આપણે જઈએ પાછા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એટલે પકડી સિટી બસ. જો અહીંયા ક્યાંક જાય તો દેખાડીશ આગળ. બાકી અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જવાનો વિચાર છે. બહુ અત્યારે રખડવાનો વિચાર નથી એટલે સીધા નીકળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ભાઈ બસ આવી ગઈ એટલે આપણે જલ્દી ચડીએ. પણ આખી બેઠે એક બસ આવી હતી પણ આખી ભરેલી એટલે એમાં નથી ગયા. એટલે હવે બીજી ગોતી આવે એટલે વાત. અમે જઈએ અત્યારે પાછા કોલેજે કારણ કે ઋત્વિકભાઈનો મેસેજ આવ્યો છે એ કોલેજ જ છે એટલે ઋત્વિકભાઈને મળતા જાય પછી જાય ઘરે. ના રોડમાં પાછા પહોંચી જાય. આપણે કોલેજે પણ પહોંચી જઈશું. મિત્રો ફાઇનલી કોને ઋત્વિકભાઈ મળી ગયા છે આ રહ્યા હાલા જાય. જસ્ટ અત્યારે લગે એમ હારે જતા અને હવે સીધા જઈએ યુનિવર્સિટીએ. જઈને સીધા રૂમે જઈને મળીએ હવે. ફાઇનલી પાછા પહોંચી રૂમે અને આજ મળવા ગયા હતા ઋત્વિકભાઈને. જે બ્લોગમાં જોઈશું ઋત્વિકભાઈ દેખાણા હતા. ભાઈ એકદમ ડાઉન ટુ અર્થ બંદા है भाई ऋत्विकभाई. मज़ा आ गया भाई उनके साथ. બીજું હું કાંઈ નહીં. હવે જોઈએ આગળ આજ શું થાય. બીજું એનો બ્લોગ ઉતારી તો આગળ જોતા રહીજો કન્ટિન્યુ. અત્યારે તો આપણે ખાવા જઈએ તો ખાવા જઈએ. અહીંયા બ્લોગ ઉતરે તો ઉતારશું. નકર ભાઈ સીધા ખાઈને વેવવાના અહીં. બાકી ભાઈ હાંજકુરા જોઈએ હું કંઈક ક્યાંક જવાનું હોય તો કરશું કન્ટિન્યુ. ભાઈ ફાઇનલી ખાવા ભાઈ જાય પાછા અને હવે જઈએ પાછા રૂમમાંથી સોવી. ભાઈ તો અત્યારે ત્યાં હાઈના 6:30 અને આપણે વ્યાહી છત માથે ખાયા ભાઈ આવીને આપણે તો હોઈ ગયા હતા અને અત્યારે બ્લોગ બનાવવા વ્યાહી છત માથે. અને ભાઈ અત્યારનો મોસમ જુઓ બાકી એક નંબરે. ક્યારે વરસાદ આવી જાય કંઈ ખબર નહીં અત્યારે. બસ મોસમ એક નંબર. ચોમાસું છે એટલે ગમે ત્યારે બી આવે એનું નક્કી નહીં. આપણે થોડી આવે શરમ એટલે આપણે હેઠે બેન બ્લોગ બનાવી. હવે સાઈડમાં કંઈ છે નહીં એટલે જસ્ટ થોડી આમ શું કહેવાય ઓલું થાય ને શરમ આવે એટલે અહીં હેઠે બેન બનાવી. અને અત્યારે વરસાદ આવે એવું છે. ભાઈ હું અરાઉન્ડ 4 દીથી રાજકોટમાં છું અને 4 દીથી વેધર 2 દી ચેન્જ થયું છે. ખાલી 2 દી ચોમાસા જેવું લાગ્યું. બાકી તો ભાઈ ફૂલ ગરમી હતી. અમે રૂમમાં જ રહેતા હતા કે ભાઈને રખડવા નહોતા જતા. 2 દી જ્યારે થયું ને ત્યારે અમે રખડવા ગયા. બાકી તો ક્યાંય રખડવા નથી ગયા. વેધર બહુ ચેન્જ ઓમ કહેવાય કે નથી થતું ને ઓમ કંઈક થાય છે એવું કહે કે અત્યારે ખાલી વાદળા છે. વરસાદ આવે ક્યારે આવે તો રામ જાણે. બાકી ભાઈ હવે જોવી કંઈક આગળ ક્યાંક જાય તો. 8:30 રાઉન્ડ થયું ને અત્યારે આપણે લેવા આવ્યા છીએ ભાખરી. જો કે આપણે રૂમે આપણે નથી કરતા પણ આપણે રૂમ પાર્ટનર જઈ ખાઈએ એટલે એના માટે પાર્સલ કરવા આવ્યા પછી જઈએ સીધા રૂમે. અને ભાઈ અત્યારનું મોસમ જો ગજબ લેવલનું હે. ગમે ત્યારે વરસાદ આવી શકે છે.
કાંઈ નક્કી નહીં. એટલે અત્યારે તો આપણે અહીંયા અહીં, બાકી વરસાદ ગમે ત્યારે આજ આવી શકે, કાંઈ નક્કી નથી. ભાઈબંધના ગામમાંથી આવ્યા છીએ, ભાઈબંધના વિછાની સોડા તો પીવી પડે ને મગાવી ભાઈબંધના વિછાની સોડા મફતની પીવા ચડી ગઈ છે. હા મફતની સોડાનો સ્વાદ જ અલગ હોય. ભાઈ ફાઇનલી ભાખરી લઈને આવી ગઈ અને હવે જાય રૂમે. ફાઇનલી ભાઈ ખાઈ બાઈ લીધું છે ને હવે જાય જરિયામાં શરદી નથી જોઈ લે ક્યાંક જાય હવે એક લોકેશન બહુ ગોતી અને રીલ બનાવવાની છે એક મસ્ત મજાની. અને ભાઈ વરસાદ પણ માથે છે, જો રાતનો નજારો હોય રાજકોટનો. ભાઈ બધા બાયણે જ છે અહીંયા, જો ખાવાની માયા હોય પાન મસાલા ગમે એ. અને ભાઈ અત્યારે વીજળી થાય ગજબ લઈને, ગમે ત્યારે વરસાદ આવી શકે, ક્યારે આવે ખબર નહીં, આવી શકે. ફાઇનલી ભાઈ રીલ્સ શૂટ થઈ ગઈ છે અને ભાઈ વરસાદ આવે એવું 100% અંદેશો આવે, કારણ કે ફૂલ અત્યારે વરસાદ રહ્યો એ ગાજે છે, એટલે ગમે ત્યારે આવી શકે, કંઈ ન કે ગમે ત્યારે આવે. એટલે હવે આપણે જઈએ સીધા રૂમે અને આ બ્લોગ પણ અહીંયા જ એન્ડ કરી. મળી જલ્દી નવા મોટા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.